દાદા મેલડી માતા થાકી રહી એટલે બોકડા ઉપર ચડી જાય મેલડી બોકડો મેલડી ની વાર ખમી ગઈ નાના ખોટું છે એકતા વચ્ચે પ્રસંગ એવો છે પણ ટૂંકમાં વાત કરી દઉં એ લગ્ન પ્રસંગ હતો દીકરાના લગ્ન હતો એટલે દાદા મારી ઉંમરના હતા એ દાદાને કે તમે દાઢીને બાઢીને મોસું કરાવી નાખો રેડી હવે દાદાને પણ ગમે ત્યાં આપણા બજારમાં ગયા આમ સાફ સૂફ દાઢું મોટું કરાવ્યું એમાં નવજવાની આવડાવડા નવજવાન હતો છોકરા કે દાદા તમે કલર કરાવો કલર દાદા કે ભાઈ મારે કલર નથી કરાવવો અરે તમારે કે પોતરો એકનો એક છે ને આવો પછી આવશે જીવનમાં આવે કે ના આવે તમે તમારે કલર કરાવી નાખો જોરદાર લાગો છો બાપે દાઢીને મોસમ કલર કરાવી પછી ઘરી ગયા એટલે ડોશીમાં કે આવરા ભાઈ તમારો ભાઈ ઘરી નથી પણ આ ઉમરે આ ત્રાગો કરો પછી ઘરી નથી ને सोया था चैन से उड़े कफन मजार पे अरे सोया था मैं चैन से उड़े कफन मजार पे यहाँ सताने आ गए किसने बता दिया मोहब्बत ही जो न समझे वो जालिम प्यार क्या जाए YouTube में अरे गला कटा क्यों कटा किस घर कटा वो तलवार क्या जाने आई थी मेरी कब्र पे दिया बुझा के चल बसी बाकी बचा था तेल वो भी सर में लगा के चल बसी अरे कोई आए कोई जाए ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये तकाजा क्या है साथ देते नहीं है किसी का अरे क्या भरोसा है इस जिंदगी का साथ देते नहीं है किसी का क्या भरोसा इस जिंदगी का आज भी हमने बदले हैं कपड़े आज भी हमने बदले हैं कपड़े आज भी हम किसी का क्या भरोसा किसी का इश्क में क्या बताए तुमको किस कदर गए हुए मौत ने उनको मारा है लेकिन मौत ने उनको मारा है लेकिन जिंदगी के सताए कोई आए कोई जाए ये तकाजा क्या है समझ में कुछ नहीं आता ये तमाशा क्या है एक महापुरुष ने लिखा है वर्षों થી 4 युग बीती गया सतयुग त्रेता द्वापर ने कलयुग हजारों ने लाखों माणसों आ दुनियाना धरतीना पेटाळમાં કઈ દફન થઈ ગયા અને કઈ
કરોડો ટન લકડામાં બળીને ખાક થઈ ગયા, હજી એની શૈલી એટલી ને એટલી છે, વધી દેખાણી નથી. માણસ જન્મે ત્યારે કદાચ કોઈનું આરોગ્ય સારું હોય તો કદાચ 2.5-3 કિલોનું વજન હોય અને ગુજરી જાય અને એ શમશાનમાં જોજો કે લાકડાની રાખ એક બાજુ કરો તો માણસના મરેલા મનકની 3 કિલો જ મણ રાખ થાય છે. આયા તારે 3 કિલો 2.5 કિલો ના હતા ને જાતા રહેવાના ત્યારે 2.5-3 કિલો રાખ થઈ જવાની છે, ઉડી જવાની છે રાખ. કારણ કે કોઈનું આ સૃષ્ટિમાં નથા, કોઈનું આ જગતમાં કોઈનું કોઈ હકું નથી. કેમ કે જૂઠા હે ભાઈ, જૂઠી માઈ, જૂઠ લુગાઈ, લલચાના સબ બાપ બડાઈ, અંત જુદાઈ અને ફિર નહીં આના મર જાના, તો ચેત ચિયાના ફિર નહીં આના, જુગ में आकर मर जाना. દુનિયામાં બધાથી મહાનમાં મહાન જો હોય આ સૃષ્ટિમાં 78 તીર્થ કદાચ આપણો ભાગ્યમાં એટલી શક્તિ ન હોય, સંપત્તિ ન હોય તો કદાચ 78 તીર્થ ન થઈ કે 4 ધામની યાત્રા ન થઈ શકે. પણ પ્રભાતે ઉઠી અને કદાચ 70-80 વર્ષની માં ઘરેટી વાંકી વળી ગયો, જેની નજરો ધરતી ઉપર મંડાઈ ગઈ હોય, ભવા ઢેના લાલ થઈ અને પાછા સફેદ બની ગયા હોય, એ જનેતાને એક પોતાના પગને માથે ચડાવી લીધો ને તો મિત્રો તમને 78 તીર્થનું ફળ મળી જાય. આ ધરતીને હિન્દુસ્તાનની જનતાની તાકાત છે ભાઈ. અને એટલે કવિએ એટલું કીધું હતું કે કદાચ ભારતની એક બેન અમેરિકા જેવા કોઈ દેશમાં ગયા અને અમેરિકા જેવા દેશમાં જાય અને ઘૂંઘટ તાણીને બેઠા હતા અને એમાં ઇંગ્લેન્ડની અમેરિકાની કોઈ મેડમ આવીને મેડમે વાત કરી કે એમનો પતિ કને બેઠા હતા કે હે ભાઈ કે હા આ બેન આમ સાતીયામાં પોતાનું ઓઢણું તાણીને બેઠા છે, એનું કારણ કે અમારે મર્યાદામાં રહેવું પડે. કે આવી મર્યાદા કઈ? કે અમારે મર્યાદા રહેવા છતાં મારે તમને પ્રશ્ન પૂછવો છે, કયો ને? તો કે શું? અમારા દેશમાં પુરુષ ને સ્ત્રી ભલે જાણ્યા અજાણ્યા હોય અને મળે તો એકબીજા હાથ મિલાવે, અને તમારે ભારતની સ્ત્રીઓ છે ને એ કોઈ બીજા પુરુષથી કે સ્ત્રીથી હાથ નથી મિલાવતી, એક બીજી માથું નીચું કરીને સર ઉપર હાથ મિલે છે. આનું કારણ એક જ છે. ભારતની સ્ત્રી છે ને, સ્ત્રી નથી, ભારતની છે ને એને પગે નમવું પડે છે. કારણ કે ભારતની નારી છે ને ભારતની લક્ષ્મી છે, નારી નથી. એટલે એની કુખે કદાચ જો જન્મ લે સ્વામી વિવેકાનંદ જેવો જન્મ લેતો હોય, છત્રપતિ શિવાજી મહારાજ જેવો જન્મ લેતો હોય, મહારાણા પ્રતાપ જેવો જન્મ લેતો હોય, પૃથ્વીરાજ ચૌહાણ જેવો જન્મ લેતો હોય, કવિવર ચંદ વરદાય જેવો જન્મ લેતો હોય, કે કદાચ ભૂષણ જેવો જન્મ લેતો હોય, એ જ નેતાની કુખેથી જન્મ લે. અને સુરદાસજી બારોટ 72 વર્ષની ઉંમરમાં વૃદ્ધ થઈ ગયા અને આંખે આંધળા હતા અને સુરદાસ પોતાના એક તારા ઉપર એક બે ને ત્રીજો જયારે રણુકાર કરે ને ત્યારે અખિલ બ્રહ્માંડ નો ધણી કૃષ્ણ કાળિયો ઠાકર આવી અને ચોથી ચોહર જયારે ભજન ની થતી પોતે હુંકારો દેવા માટે આવતો રહેતો તો આ ભારતની ધરતીની તાકાત, આ ભારતની જનતા આવા સંપદોને જન્મ આપે છે. એટલે ભારતના મહાપુરુષોએ, કવિઓ, સંતોએ ભારતની નારીને લક્ષ્મી તરીકે ગણી છે. પણ એક વાત કરો કે ત્યારે એને એ મહાપુરુષને બીજો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કે હું એક બીજી વાત કરું કે શું કે મેં ભગવાનને ઠપકો લખ્યો હતો, કેવો લખ્યો હતો કે ભગવાનને મેં એટલું પૂછ્યું હતું કે હે પ્રભુ તારી મૂર્તિ મેં બનાવો કે હા તને હું બનાવું તો બરાબર. કારીગર કોઈ ભગવાનની મૂર્તિ કંડારે અને પછી કે ભગવાન તમે બેહો, પરમાત્મા તમે બેહાડી દો. ભગવાન કે અમારા બનાવેલા તમે કોઈને નડતર નથી કરતા કે ના, તો આ તારા બનાવેલ છે એ બધાને કેમ નડે? આમાં કાંક તારામાં ગુહામી પડી. એના બનાવેલ છે એ નડે, પણ આપણા બનાવેલા હજી સુધી રમકડા અહીંયા પડ્યા ને કોઈ દી હેલ્યા નથી. એટલે આપણે એમાં કાંઈ તાકાત વધારે પ્રભુભાઈ તમે વિચારવાનું છે, તમારે વિચારવાનું. જ્યારે વડોદરાના કવિ હીરો બારોટ રાજકવિ હતા, બહુ શ્રેષ્ઠ કવિ હતા. અને ધીરાના પદ તો તમે સાંભળ્યા છે, ધીરાની કટારી સાંભળી છે. અને ધીરાનો એટલો વૈભવ, એટલો આનંદ કે કોઈ પાર નહીં, એટલી સંપત્તિ હતી. રાજા મહારાજાઓ તેને ખમા ખમા કરતા હતા. ઈ ધીરો એક દિવસ વડોદરાના આગળમાં નદી આવીને પોતાનો એકલો એક દીકરો હતો, એ નાવા પડ્યો, નદી ડૂબાઈ ગયો, ગુજરી ગયો. અને દીકરાનો માણસો તરવૈયા પોતાનું શરીર એટલે કે સબ લાવ્યું અને સબ કને બેઠા છે ધીરો. સંસારની વિધિ હતી, વિધિ પ્રમાણે એને નનામી થઈ અને સ્મશાન ભૂમિમાં લઈ ગયા. સ્મશાન ભૂમિમાં બધા એ દીકરાને દાગ દઈને વળ્યા, પણ ધીરો ત્યાં બેઠા છે.
ઉદાસ થઈ ગયો. વિદ્વાન કવિ, શ્રેષ્ઠ કવિ, જેને પરિબ્રહ્મ નારાયણ હારે વાતો થતી હતી, એવો મહાન સમર્થ કવિ હતો. અને ઉદાસ થઈને બેઠો છે. કોઈ બોલાવે તો બોલે નહીં, કોઈ હુંકારો ટવકો કરે તો સાંભળે નહીં. 1 દી 2 દી 4 દી 5 દી 10 દાડાના વાણા વાગ્યા ધીરા બાળકને એમને શમશાનમાં પોતાના દીકરાની રાખને સામે બેઠો છે. અને ઈટાણે કોઈ ઝાડખા ઉપરથી પક્ષી વિયમ એનું હેડું ધરતી ઉપર પડતા ફૂટી ગયું. અને ધીરાએ ઊંચું જોઈ નીચું જોઈ તો હેડામાંથી પાણી નીકળ્યું. અને ધીરે વિચાર કર્યો, આ એક જનેતા માએ જન્મ દીધો, એને ક્યાં ખબર હતી કે આ મરી જશે, પડી જશે. અરે બીજું ઠીક, પણ આ પક્ષીને પોતાના દીકરો કે દીકરી હશે, સંતાન જે હશે તે ઈંડામાં, અને ઈ ઈંડું સેવી અને મોટું કરે. ઈ પક્ષી કોઈ દી એની માં ને એના બાપને પેટ ભરતો નથી, એના મા બાપની સેવા કરતો નથી. પાંખું આવે એટલે ઉડવા માંડે છે. આ એને માયાનો મોહ નથી ને હું કેના માટે રોઈ રહ્યો છું. અને એટલે ઈ ધીરે કીધું તો, ભરતા ધુવાડાના બાચકારે હાથ આવે ને કાંઈ હું ને મારું મિથ્યા ગણું. હું અને મારું આ બધું મિથ્યા છે, કોઈ કોઈનું હગું નથી. માટે અનંત વિભૂષિત પરિબ્રહ્મ નારાયણ જો કદાચ સગો હોય તો તમારો નહીં, આ ખોળિયાનો નહીં, પણ આત્માનો જો હગો હોય તો અલગ એક જ સગો છે. માટે અલગ સિવાય કોઈ ઉદ્ધાર નથી. અને ઉદ્ધાર જો કરવો હોય તો ઈશ્વરના નામ સ્મરણ વિના કાંઈ નામ સમોવર કોઈ નથી. જપ તપ ધીરથ કે જોગ, નામે પાતક નાશતા પછી નામે મટી જાય રોગ. નામ લિયો સબ કુછ દિયો, સકલ શાસ્ત્ર કો ભેદ, અને બિના નામ નરકે ગયો બડ ચારો વેદ. જ્યાં સુધી આત્મા અને ઈશ્વરનો ચિતાર નથી થતો, ત્યાં સુધી ગમે એટલી ડોકમાં માળાઓ ફેરવો, ગમે એટલા ટીલા કરો, અને ગમે એટલા પગ ઘસી મંદિરો જો કોઈ લેવા દેવા નથી. અને ઘરે બેઠા બેઠા ચિત્તને વૃત્તિની એકાગ્રતા થઈ જાય. આપ દ્રષ્ટિ કરો અને જ્યાં જુઓ, એક રાજકોટની ડોશી, રંભા નામની ડોશી, અને રંભા ડોશી સાણા પોતે છોપ્યા હતા, અને સાણા કોઈ ચોર આવીને ચોરી ગયો, અને રંભા ડોશીએ દરબારમાં ફરિયાદ કરી કે ચોર મારા સાણા ચોરી ગયો છે. તો એ પોલીસ વાળા આખા ગામની એક શેરીએ એક મીઠવા ખડકેલા હતા. આ ખેડૂત હતા, જે તે હતા, એમના સાણાના ગોતવા માટે નીકળ્યા, અને એક સાણું હાથમાં લઈને પોલીસ વાળો કે રંભામાં આ તમારો સાણું છે? ના. તો કે ડોહી તમારું સાણું કઈ રીતે ઓળખાય? તો કે આવશે એટલે હું કહીશ. અને એમ કરતા કરતા હામે રહ્યું મારું છે કે એવી શું ખબર તમારું છે કે તમારા કાને ભણાવો, એમાં જો સીતારામ નો પોકાર આવતો હોય સમજી લેજો કે મારું સાણું છે. યાની ભીતરથી તમે વિચાર કરો કે સાણા થેપ્યા હશે તો એના અંતર આત્મામાં કેટલો હરિ નારાયણ સમાયેલો. ભારતની સ્ત્રી ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકર દ્વારકાધીશને તમે કદાચ જોજો તો પોતાની જમણી કેડમાં એક ફાંડો આંગળી જાય એટલો છે. અને એ મીરાબાઈ એક ભારતમાં એવી સ્ત્રી થઈ ગઈ, સ્વદેહ આ શરીરથી દ્વારકાધીશના શરીરમાં હમાઈ ગઈ છે. આ ભક્તિ છે. ભક્તિ કરવી એટલે માથું મેલીને લડવાની વાતો છે. મારા અંતે કીધું આ તો ભગતડું નપોસ્યું ન હોય, ભગત્ર્યું ને એ મરી જાય, મારી નાખે. ભગતમાં બધો હોય, સુરો હોય ઈ ભગત હોય, દાતાર હોય ઈ ભગત હોય, અને પૂર્ણ હરિને પામી શકે એવો સમર્થ આત્મા હોય ઈ જ ભગત હોય. પછી માળા ફેરતા ઓલે નથી કવિરાજ ગૌમુખી કરે ને કોથળી પછી ડોશી વાંચો મેચીને માળા ઓમ આવે, માળા ફેરે કોંગળી ઉલાળે, આપણને શું ખબર ઓલા મારી માળા નથી ફેરતી ને ઓંગળી ઓમ કરું, જો બેટા જંતર વગાડતા. તારો બાપુ જ્યાં છે તારો વારો હવે. એમાં એક ડોશીબા ગૌમુખી માળા ફેરતા હતા, અને છોકરા દીકરા ને એવું બાજરી કે ઘઉં છે એમાં ધનેરા પડ્યા હતા ને, એટલે બારા કાઢ્યા. એ ખેતીવાડી નું કામ હતું, વહુ દીકરો નીકળ્યા, અને એમાં ડોહીમાને કીધું માં ધ્યાન રાખજો, આ ઘઉં પડ્યા છે, કોઈ વાંધો નથી બટા. હવે આખા મેસીને ડોશીમાં શિવ કરતા, પ્રભુ જાણી શું કરતા હતા. અને એમાં એક રબારીની બકરી પાડી છે. બકરીએ વિચાર કર્યો માં ભક્તણી છે, વળી ઓછો મેસીન પ્રભુનું સ્મરણ કરે છે, એડથી શું છું બે બોઠો ભરતી છું પડ્યા છે છતાં એમ. હવે આ બકરીને ગમે ત્યાં આવી પાછી ડેલીમ જઈને એક મોટું ટેબામ નાખું ઘઉંના, અને ડોશીમાનું ત્રીજું નેત્ર ખોલ્યું.
ડોશીએ વિચાર કર્યો બકરી હું બેઠા ખાઈ જાય, હળવે કરીને ડેલી આડી દીધી અને ટેકો રાખવાનો જેડો હતો ને બે હાથમ કરીને એવો માર્યો વસો વસ કે એમાં 3.5 શેરના ભાવનું જી ખાતર ડોશી હતી. બકરી ઉપરથી ઊંચી થઈ ગયો અને ફગતી એના સમાજમાં જઈ બકરીયામાં અને બીજી બકરીએ કીધું કે બેન આવો શું રોગ લાગુ પડ્યો તમે દોઢો આડો. બકરીએ કીધું બીજું બધું ઠીક છે પણ જે ડોશી ઓછો નાખીને રોડ રોમ રોમ કરતી એનો ભરોસો જ કરશો. ઉગાડી જાય છે પ્રભુ ભજન એને દર્શન થાય વાંચો મેં પ્રભુ નો અંતરની ઉઘડી જાય તો મોજ આવી જાય, અંતરની જ્યાં સુધી ન ઉઘડે ત્યાં સુધી. આ મારે પોતાની કવિરાજ એક વાત કરી તો અમારે દિનેશભાઈ બધા બેઠા છે. હું 1972 આકાશવાણી રેડિયો અમદાવાદ ઉપર મારા કાર્યક્રમો આપતો હતો અને 91 ડીડી 11 ઉપર ઘણા બધા મારા લોક ડાયરા બીજા ત્રીજા હાલે. મારી ચેનલ છે ભીખુદાન બારોટ, તમે સર્ચ કરો તો મારી લોક ડાયરા આવશે. એટલે મારો દિનબાઈ સુંદરી હોલમાં ટિકિટ શો હતો અને ઘણા બધા થઈ ગયા. ત્યાર તો મારી યુવાની હતી દિવાળીબેન ભીલ, કાંતિલાલ રાણીગા, હું ચમનલાલ દંતાણી, એમાં ખાસા જણા હતા. હવે દરવાજે અમે ગયા ને એટલે મને ડોરકીપર કે કાકા બારી ઉભા, પણ મેં કીધું મારો પ્રોગ્રામ છે આ ભાઈ લખેલ છું ભીખુદાન બારોટ કઈ હશે, પણ મેં કીધું હું પોતે છું, મને કે તમે કહો છો ને મને નથી ગળે ઉતરતો. થોડી વાર થઈ આકાશવાણી કેન્દ્ર નિયામક અધિકારી કાંતિલાલ રાણીગા આવ્યા ગાડી લઈને. હું દરવાજે ઉભો હતો, મને કે ભીખભાઈ છો અહીં ઉભા છું, ગાડી જવા નથી દેતો. એટલે કે તું એને ઓળખે છે કે ના સાહેબ હું નથી ઓળખતો. તો કે પોતે ભીખુભાઈ બારોટ છે. સમજે હું અંદર ગયો એટલે કાશીબેન ગોહિલ પોતે આમ મારી બાજુમાં બેઠા, કવિરાજ બેઠા એમ. હું કને જઈને બેઠો એટલે મને કે કાકા કીધું બોમ્બે ક્યાંથી આવું છું? કીધું હું તો પાલનપુરથી આવું છું. તો કાંઈ કલાકાર આવવાના છે તમે નેસા પણ મેં કીધું હું બેઠો તો મને કાંઈ વાંધો, મારાથી 1 ફૂટ ખસી ગયો પછી આમ કપડાં બીજાને ભાઈ. પછી થોડી વાર થઈ દિવાળીબેન ભીલ આયા, સાઉન્ડ પણ તૈયાર થયું, સુર સાધની મિલન થયું અને અમે શરૂઆત કરી. સાર સદાર અમર સ્વર્ગ અનુસ્વર ઘર ઘર કે તીવ્ર હરક ભરાય ગાને હરસુર અમર અસુર હરકત અને રંગ પર સુંદર સામ રમાજી રંગ પર સુંદર સામ રમાયની 50 થી બોલવા બંડી. અને બેને કીધું ભીખુભાઈ તમે શું કીધું? હોય શું તો મોજ બેન આવ્યો તારે હું તો હજી હું એ રહી છું. તો કે મારે કાંક થયું, તમારે કાંઈ નથી થયું, મારે થયું છે. કે શું થયું છે? એક જણ પૂછ્યું રોવો છો તમે? કે ભાઈ રોતા નથી, અમારું મોટું જેવું છે. એટલે 1 નૂર આદમી, 1000 નૂર કપડા, લાખ નૂર સાફ સૂફ, કરોડ નૂર નખર. ખૂબ મેં ગુજરાતી સિરિયલોમાં સંવાદ લેખક હતો. ઘણી બધી અલખ વેરાગણ, બેનભાઈના હિત, ગુજારી રાતનું મિલન, વગડાના ફૂલ, સારી એવી સિરિયલો હું સંવાદ લેખક. પણ મારા ખરેખર તમે વિશ્વની કોઈ પણ ખૂણે જાઓ પણ જ્યાં સુધી તમે તમારા દેશ અને તમારા વતનની તળપદી ભાષા, તમારી ખુમારી અને તમારું પહેરવેશ જે છે ને એ નો મૂકો, તમે ઓળખાઈ જો આ વર્ણ ફલાણું છે, આ જાતિ ફલાણી છે, આ કુળ ફલાણું છે. અમારા બારોટો જે આગળ હતા ને એવડી મૂછું, દાઢી, કેડ બાંધતા, ખભે ખેસીઓ રાખતા, હાથમાં ગેડો હતો. અને ઈ કવિરાજ જયારે ગામની ભાગોળમાંથી નીકળતો ને ત્યારે રાણા રાજવી જેને આવી અને એને પગે પડતા હતા. રાણા રાજવીઓ જેને ખમા વાતો કાયમ કે જયારે ધર્મનું ધીંગાણું હોય, સમર્પણનું ટાણું હોય અને સમર્પણના ટાણે કવિરાજ આગળ થાય અને પાછળ સુરવીરો હતા ની બિરદાવતો. અને એ એવી બિરદાવણી કરતો કે પડેલા પથરાને પણ બેઠું થઈ જવું પડે. કદાચ પાળિયા કોઈ જમામૃત બેઠો હોય ને તો એને યાદ કરે ને તો એને બેઠા થઈને હાથમાં તલવાર લઈ અને બેઠો થઈ જાય. આ બારોટોની ખુમારી હતી, આ બારોટોની તત્વ હતું, આ બારોટોની તાકાત હતી. બારોટ કોઈ વર્ણ નથી, બારોટ કોઈ જાત નથી. બારોટ છે ને એ મિત્રો જાગતો જીવતો આ ભારત વર્ષનો તત્વ છે. બારોટ જે છે એની દેવ છે. બારોટને ચારણોને પણ કેવું પડતું બારોટ નથી, આ દેવ છે. બારોટ જેને ચારણોને પણ એમ કેવું પડતું હોય કે આ દેવ છે અમારો, તો તમે વિચાર કરજો કે બારોટ કેવો હોય તો એને દેવ કહેવાય. બે જણા હોજે પી ગયા કે મારું તો હમું પોલીસ સ્ટેશન આવે છે કે આપણે ક્યાંક હંતાઈ જાય તો કે પોસ્ટ ઓફિસમાં હંતાઈ જાય.
પોસ્ટ ઓફિસમાં નેસા થઈને જો જતા હતા એમાં પોલીસ વાળા માર્યો દંડો પાછળથી કે એને આવડા મોટા સિક્કા બળથી મારે છે પોસ્ટ વાળા કે તાકાત વાળા કે ચાલ કે મને તો સિક્કો એવો માર્યો પાછળ માર્યો તો દંડો બોલે પોલીસ વાળા. એટલે અમુક જાણે કવિરાજો તો આવું કરીને બેઠા હોય પછી કે માતાજી આવતા નથી, માતા નો આવે. માતા તો કોટરિયા ગળો છે તો બિયોણા માતા બાપડો બિયા ને કોટરિયા દીધો. વચન વિચારી બોલીએ, વચન કો હાથ નહીં પાવ, એક વચન સારું કરે એક કરી દે ભાવ. અને વચન વિચારી બોલીએ, વચન કો હાથ નહીં પાવ, અને એક વચન સારું કરે એક કરી દે ભાવ. મિત્રતા એવી હોય, ઈશ્વર સાથેનું સમરણ એવું હોય. આ શ્રાવણ મહિનો છે, આ ઘાસમાં લીલા કલરની ઈયળ ઉપડશે અને ભમરી આવશે. એ ભમરી ઈયળના ટોળામાંથી એક ઈયળને ઠેક મારે અને ઉપર જોશે, એને પકડી અને સામે ભેંતડે લઈ જાય અને ચારે બાજુ માટીનું ઘર કરી એ ઈયળને અંદર પૂરી અને ઈ એના ગુરુ મંત્ર સંભળાવશે અને ઈ ઈયળને આવશે પાંખું એને આવીને ઈયળ લાગી ઉડવા. આ મંત્ર છે, આ ઈશ્વર સમરણ છે. ઈયળમાંથી ભમરી બની જાય, ચિત્તમાં ચટકો લાગ્યા વિના કિશુવિધિ રીજે રામ. અને ચિત્તમાં ચટકો લાગ્યા વિના કિશુવિધિ રીજે રામ. ઈયળથી ભમરી બને તો પછી નરને કાળા કહેવાય. ઈયળમાંથી ભમરી બની જતી હોય અને તો પછી માણસને વાર ન લાગે. ભગવાનનું દર્શન કરીને કે મારી પેલી થોડી ખોસી જેવું છે, થોડોક છોટો લેવાનો એમાં છે. શંકરે જાઓ શ્રાવણ મહિનો પછી નહીં પીયા આવીને પીવડાય. આ વસ્તુ જે છે આપણા સમાજની એક ગૌરવ ગાથા, એટલી બધી અનાદરી ગાથાઓ છે કે જ્યારે એક નહીં પણ નવ દીકરાનું બલિદાન દઈ દીધું યુગના સંભ્રાણમાં. પૃથ્વીરાજજી ચૌહાણ અને તેમના કવિવરાજ ચંદ બાળક અને કવિવર ચંદ વરદાયની અને પૃથ્વીરાજ ચૌહાણને સામે જ્યારે યુદ્ધનું મંડાણ થયું અને યુદ્ધનું મંડાણ થયું, મળા વાદળો ધુધુપી કાળો ભેગવાળા ધારા માથે ચોમાસાના સજા ધારા સતણે સમાટગન ઘણી ફોજી ઇન્દ્રવાળી દળેલી આકાશમાં ધરીને પીડા પીડા ઈ ખેતીય તનુ ચોકદારો લલકાર મોરલા જીંગરા તળ્યા તળ્યા બે ગોતલા હતા. ઈ સામે થાંભલો હોય અને કદાચ જો આગની ભાડ અગ્નિ બળતી હોય અને કદાચ જો મર્દને તમે હાચા ભક્તને હામો કરો ને તો હળગતા અગ્નિની બાત ખાલી દે ને ઈ થાંભલો ફાટે ને માહિતી નરસિંહ ભગવાનને પ્રગટ થવું પડે. આ ભક્તિ ભક્તિ કરવી એટલે હેલી નથી. મને મારી માળા ચોજી કીધું, માળા કોઈ નહીં, ડોશી મામરી કે બેઠા કરો ને બેઠા બેઠા ગણીએ ભગવાન કોઈ દી નો મળે, પોતે જ બેઠા જેવા થઈ જાય. સમય થયો બધા राम की सोई मारे नहीं ये सो पाप नहीं मेरा राम की सोई मारे नहीं सो पाप नहीं मेरा अपने आप मर जात है तो बसी करके बुरा काम रहे दरबार में धका धनी का खा. अरे कब हुक्म है दरियाम की, कब हुक्म है दरियाम की, जाको बेरो पार हो जा. माटे नारायण ला नाम ने मने मोड़ी पड़ी थी दिशा. आधी गई बाला कोई પછી આધી ગઈ છે તૈયાર. રાજા દશરથનો દરબાર એક દી શમશાન જેવું બની ગયું અને ત્યારે જનેટા ઉઠીને દીકરાને ઝાકરો દઈ દે તો
વિચાર કરજો કે અખિલ બ્રહ્માંડ નો ધણી કદાચ જો જાકારો દે, ભગવાન છે ને જાકારો દે ને આ સૃષ્ટિમાં કોઈ હંગરના ન મળે, પણ ભારતમાં એક એવું પાત્ર છે કે ભગવાન કદાચ એને જાકારો દઈ દે અને ઈ માણસ જો હામાં મળી જાય તો ભગવાનને પોતાને એને આગળ હામાં જવું પડે. ઈ કોણ કરી શકે? એક ભારતનો સંત કરી શકે. કારણ કે જાનકીને મેકવા માટે જેથી લક્ષ્મણજી જંગલમાં જતા હતા તેથી વાલ્મીકના આશ્રમે જઈને મૂકી આવ્યા અને મૂકવા માટે સંતને આંગણે ગયા અને સંતને આંગણે ફરીથી પાછું રાઘવને લેવા માટે જાવ. આ ભારતના સંતમાં સંત. એ જીતારે ભરતજી એ ભલે ને ગાદીએ હે બિરાજે રે હેવનનો દેવરા રામને રામને રામને
કલી બોધ પવન બંદના મા મહાવીર વિક્રમ બદલા કે સુમત નિવર ગુણ દે કે અંતન મરણ દિલાલ કરે જાતન કોંડલ કોંડલ કે